વશરમ માધુ થાળી ફરીને ખાવા ગાધું તોય છે માયણે 15 રૂપિયા હાથ ગયણું કર્યું છે. ભૂબત ઉકા ખાઈ ગયા લાડવા આખાય હુકા તોય 35 રૂપિયા જ છે. બોલો મેં તો અહીંયા કેટલા હાથ ગયણા કર્યા છે. ઓહ હગરમ પોપટ 11 રૂપિયા પૈસા. બોહો હો સોપડા મચાય હો ઉપર દેખાતું નથી લાંબુ. આ 2-4 જણાના છે. હો હવે એમ કે સોપડા ફેદે બિલ ના ચડે. કેટલા પૈસા કે ટોટલ બિલ કેટલું શું છે હવે? શેનું? આ ખર્ચો આપણે વળી રહોડાનો બધો વળી. યા મો ખર્ચો નથી જોતો તો શું જોઈ રહ્યો છે? હાથ ગયણું જોવું હરો. એ તો ભયા મેં તને ના પાડતી ને કે તું જાણ તો બધાના પ્રસંગમાં જાય છે ને તો આપણે માપે હેડવાનું, છૂટા હાથે આપણે ના રહો. આ તો તમે જાણ તો 5100 રૂપિયા લખાયા, 21000 લખાયા, ઓલાની વળી 11000 લખાયા. તારી એક હોબાશી એક રૂપિયાનો સાંટલો વધારે નહીં. બહે તો કોઈ ના નથી ના જ હોય ને પણ હે આમાં મેં જોયું જાજા હું જોની માણસ આપણે અહીંયા બધાય આયા. માણસ તો બધા આયા છે. એક જણો નહીં આયો. કોણ? પરખો. અલ્યા ના આયો તો મેં નથી પાડ્યો. અલ્યા પણ હું ગેટે ઉભો તો ને મેં રામ કર્યા છે ને. ઈ આયો હોય ને તો પરખો ચાઈના રે હરખો બરોબર. અને ઈ આયો હોય તો એનું હાથ ગયણું આમાં હોય ને એની 11000 મારા લખાવેલ છે. અલ્યા ભયા હીરો આયો તો હું ગેટે ઉભો તો મને મળ્યો છે. હીરો એકલો નતો આયો. આખી ઘરની બધી ટ્રેક્ટર લઈને આખી હાથું ભરીને આવ્યો તો. બચ્ચું ઓળખું છું મેં ચમ કોઈ ના પાડ્યા. નાના છોકરા નથી મેલ્યા. હે નાના છોકરા નથી ઘરે મિલ આવ્યો એવું વધ ને. હે હા મારું બેટું આ પ્રસંગ હોય માણા હાથ ગયણું લખાવે બરોબર. લખાવે તો ખરી તો વળતી વેળાએ એનું વાહે લખાવવું પડે ને. કાયદેસર લખાવવું પડે ને લખાવતા હોય લખાયા વગર તો ના રે બધા રીમ 5 નથી આવ્યું માય પરખાનું હાથ ગયણું નથી આવ્યું. લા બાપડો હારો માણસ છે હશે. શું હારો માણા આ પ્રસંગમાં આયા હોય તો હાથ ગયણું લખાવવું પડે ને. હું તો એના ઘરે દુહરા સોપડો લઈને ઉભરે કેટલા લખાય છે? 11000 રૂપિયા. રૂપિયો નથી આવ્યો ને 11 રૂપિયા નથી આયા. 11 તો જાતા ચમચમ કરવા એટલે જ કહું છું હેડ જાવું છે. તો તમનદાર કહા શકે છૂટા હાથે ના હેડો આમ માપે લખાવો હાથ ગઈ આમ. હું તને એક વાત કહું. શું? માણસને વાગે ને તાર જ ભાન થાય. આમે તમે અમારું તો ના માનો ને. હેડ તો હવે નાનો છો ઘણો બોલીશ ને. ઓય નથી આપ્યો તાર તો બધા વાના છે યાર. ખાજે આવરા આવો ચમડા તૈયારીઓ કરી. આ એક જમણવાર છે ગામમાં જાઈને આવી છે. હા જાતા હું કીધું બરાબર. મારે અહીંયા ફોટા જમણવારમાં તું દેખાણો ને ચાય. અલ્યા એ ગાંડો શો છે. હે આખી હાજોણ આવી હતી. હે આખી હાજોણ કરી ઉઠી. મેં તો પાડ્યા નથી પણ આર્યો કે પરખો આવ્યો તો પણ તારી હાજણ તો લગભગ નહીં આવ્યો તું આવ્યો હોય તોય. અલ્યા બચ્ચું આવ્યું તું ઘરે ઢાઢો સુલો હતો. એટલે પણ આપણે ગેટે રામ નથી કર્યા. હા પૂછો. માર ભાભી નીચે હતા તો ઈ તો એના ઘરે પિયરમાં મામેરું જાતો હતો. હા બિદાડે હું લઈ આવ્યો. હા મેં કીધું મારે વાહતા ભાઈબંધ છે એની જમણવાર છે. નરેડી લઈ આવ્યો વળી. છોકરાય ટાપાટી એમ ના ભાળ્યા તારા બે. અલ્યા મારા છોકરા તો હતા પણ એની વહુ હતી. એમ ઉએ છોકરાના છોકરા એ બધા વળી બધા એમ ને. બધા એક તો મારા છોકરાનો છોકરો છે એક 1.5 મહિનાનો. એને લાયો. એ તમે કીધું પણ નહીં માનતો અરે. પણ ના તોય કાંક બાચી રહ્યું. અલ્યા મેં મમ્મી તો આખી હાથો ના આયા પણ મારા ભાજ્યા ઉધી હું લઈને આવ્યો તો. હે ભાજ્યા ઉધી ભાજ્યો આવ્યો. બધાય તાર ભાજ્યા નામ શું? મોહન. મોહન ને એનો મોટો ભાઈ હા રણસો. હા રણસાના હતા 25 રૂપિયા હતા. ઈ તો આવે તો લખાવે. ઈ તો કેવું આમ જમણવાર ને બધું કેવું લાગ્યું આપણે અહીંયા? જમણવારમાં તો કેવું ખબર છે? હા ભાત કોટાના હતા. અલ્યા ભયા બાસમતી વાપર્યા છે. અલ્યા સીસડા જેવું હતું. હે સીસડા જેવું. હવે શું કરવાનું આને? અને દાલ જુઓ ને. હા રૂજુ પાણી. લ્યા પોડા દાલ તડકા બનાયા હતા. અલ્યા તડકે ખાવા બેઠો તડકે માથે મંડપે ફાટેલો તો. હા એને હવે શું ખબર દાલ તડકા કોઈ દાડ ખાધા તાર 5 કઠોળ ભેગા કરીને દાલ બનાવી હતી. અલ્યા રૂજુ ભૂ હતું. અને ઈ તું કેરે ને ભાત ઈ જીરા રાઈસ બનાયા હતા. હું એકલા ભાત નતા. શાક જો કેવું ખબર છે? આવડા બટાકા અને મોળું ફક હરામ બેઠું હોવા. શું કરવાનું લે હવે? પરખા હા કોક ના જમણવારમાં જો ને તો ખોસા નહીં કાઢવાના કે શાક નતું હારું ને પૂર્યું નથી હારીન. ચમ તમન તો આમંત્રણ મળે ને ઈદ ખૂબ કેવરાય. આમંત્રણ તો મારે ઘરે થપ્પો માલ પડી છે પત્રિકા. હા કાયમ જમણવાર હોય છે. એમને નહીં આવતા હોય મને આમંત્રણ. સમજ રહ્યો?
ના બરાબર છે, પણ મારે અહીંયા તમે બધા આયા પણ તમે બાચી રાખ્યું થોડું. અલ્યા કોઈ બાતી નહીં ભયા, ઘરે ઉઠા આયા છે, ઘરે સુલો એ ટાઢો હતો. હે? હા, આખા હાજોને ભાજી ઉધી અહીંયા કાઢું. હે પરખા ઘર દેવા સંબંધ એટલે બધાને આવવું પડે. કાંક તો બાચી રહી છે. હા. અલ્યા છોકરો આવ્યો હવે શું બાજી હોય? અલ્યા, આપણો. હું તો કહું તમે કાંક ભૂલો છો હજી. તમારે સુલો ટાઢો હતો ઈ દાડે? ઓએ ગોંધુય ટાઢું હતું કે ચમ? ના 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 ચમ હે? ના. મારે બેટો સોપડો વેલો બેઠો બેઠો જોતો તો ને હાથ ગઈણાનો, હા એમાં બધાયના નામ હતા પણ તારું નામ ચાઇના જોવા મળ્યું હાથ ગઈણામાં. એ એ એ કેવી વાત કરે સુધી? હું ઘર ઘરે- ઘર દેવો સંબંધ છે એટલે હું આખી હાજોને લઈને આવ્યો. અને તે કેટલા સાંડલો કરતો મારી 11,000 રૂપિયા. 15,000 પૂરા મેં ટેબલ માં મેલ્યા. હે? ટેબલ માં 15,000. પણ સોપડો લઈને આવ્યો છું, મને ખબર છે તું માનવા નહીં આલે, એટલે આ સોપડામાં ચક નામ તો હોવું જોઈએ ને. પણ મારી વાત સાંભળો, હવે જે સાંડલો લખતો હતો ને, 2 રૂપિયા વાળી પેન લઈને બેઠો તો સહી થઈ રહી હોય તો કદાચ. એટલે પણ સહી થઈ રહી હોય તો લખનારો તો કેટલો હોશિયાર ખબર છે? 10 રૂપિયા ઈ ભાડું ના છોડે રિક્ષાનું એવો છે. એટલે પણ ઓય એનો વાક નથી, પણ સહી થઈ રહી હોય તો કદાચ નકે પછી એટલે આખું બંડલ હતું પેન નું એ મેલ્યું હતું અમે. તો પછી મેં બંડલ મેલ્યું પૈસાનું એમ કહું છું. તો સાહેબ ચા છે, નામ તો છે ને. બોલાવો તમે તો લ્યો, મારા મોઢે કરાવો. એને બોલાવું? બોલાવો. કેશ ગણી મેલ્યા છે ટેબલ ઉપર. પેલો હું ટેબલ ઉપર પૈસા મેલી નામ લખાઈને પછી ખાવા જો. શાંતિરા શ્રીંગ જાહેરી. હાલો, હા કેટલે રામજીભાઈ? બસ આ વર્તી કરવા દોરો. એટલે આ વર્ધી પાસે કરજો થોડુંક જેમ બને મુતવાલમાં પરખા પઈને કરું ત્યાં આઘારા થો ને. હવે તો ચીડ મેલ્યો, હવે તો મને ધંધો કરવા દો. તમારા મારા 2-3 હપ્તા ચડી ગયા. અલ્યા પણ તમારો ખૂબ આભાર. મારા છોકરાના લગ્ન હતા ને તમે ખૂબ ટેકો કર્યો. હું તમારો ગણને ભૂલું, પણ તમે અત્યારે એ કામ કાઢીને આટલે આવો, હું તમને એનું ભાડું આલી જઈશ. મારે તમારું કીધું ભાડું જોતું નથી હવે તો કાંઠેથી ને આટલા સુધી આવજો રા. અબદા આવે એમ છે તમારામાં ચોરીકાર નો આવો ને કે મારામાં જ ચમ. આવત ખબર પડશે. હા રોડ. લખનારા રે ચોરીકાર હાલે ને ના લેશા હોય તો બીજું શું? ચોરીકાર તો ઈ જ છે ને. હા, અમારે ચા તમને ખોટા કેવા પરખા ભાઈ. હું ખોટો સુઈ નહીં. હું તારી જમણવારમાં છું ને, હા. પેલો ટેબલ માં જઈ સાંડલો લખાય, નામ લખાય એટલે પછી જ જમણવારમાં ખાવા દઉં. મેં આ ઢીવટો બદલાયો કેમ? ના હે? આ એ જોનો છે. આમ તાજ કે પણ દાગા નથી ભાતો આવડા એટલે બદલાયો. પણ હું એમ કહું છું, આ મારે રજકામ પાણી આડેરો એટલે દાવું બદલાવા જતો. એમ? હોય નકર પાણી દેવી ડાળ નાખી જાગા ના હોય પાછા. ના હોય ને, તારા તો પાણી દેવી ડાલ હતી જઈને અમે સાહ પીધી. અને સાહ જેવી ખબર છે, ખાલી ધોળો કલર હતો એટલું હતું. એમ? અને જીરું લાશું. હવે જીરું બાહે હરું. તમને તો સાહ મળે ને એ જ મોટી વાત છે. તારે તમે સાહેબ ભાવે. મોટું મન રાખીને ખાઈને આવતે રહ્યા ભયા. આ ભાઈ હા મારે તો પનીર ને એવું બધું બનાવવું હતું, પણ આ તો બંધારણમાં રહેવું પડે ને. ના, બંધારણનું પાલન કરવું પડે. તોય કેવો જમણો બનાવ્યો? હારો હતો. હા. ઘરે જઈને બિદ્દરનું ખાવા બનાવીને ખાધું, સાહ વઘારીને. માર બેટું મારું થાળીઓ ભરી ભરીને ઉલાડ્યો. કેસેટમાં આવશે ને લગ્નની વિડિયો છે, આખો વિડિયો આવશે. એટલે આ કેમેરા વાળાને તો શાડા લબડતા હતા. જીઓ હતો આવો. એટલે સવજી હતો આપણા ગામ વાળો, પણ ઈ તો બચારે બરફના ગોળા ખાધા છે એટલે શરદી થઈ ગઈ છે. પોંડું તમે શું? એટલે આવા શેંડાળાને જમણવારમાં ના રાખવા, બારી રાખવા. એટલે પણ નથી કઈ છોકરું નાનું કઈ શાડા લબડતા હોય. એટલે કોરો સુંદરા હું ખાવા બેઠો ને, હા મેં સાઈડ ફેડ શેંડા તાણે. એટલે પણ ખાવા હતા, કેમેરામેન જોવા આયા હતા. તમારે ખાવામાં ધ્યાન આલાય ને. શું હતું વાહતા બાકો? આવો રામજી, હોય. હું શું કહું છું, હા એક 15,000 રૂપિયાની સોરી તમારા ઉપર આવે હરી તારી. એટલે પણ શની મારામાં સોરી 15,000 નહીં હાથ ગણું તમે લખતા હતા. હોય. તમે એક ભાઈએ 15,000 રૂપિયા આલ્યા એટલે એનું હાથ ગણું તમે નહીં લેશો. એટલે વાહતા બા મારામાં ભૂલ ના આવે. આટલો બધો હું હોશિયાર, હું કોઈનો 20 રૂપિયા ભાડું છોડતો નથી. અને હું સાંટલાના પૈસા કઈ ભૂલું હું લખવાને. હું એમ જ કહું છું કે રામજી તમારા ભૂલ ના આવે, પણ તોય તમે એક જણે 15,000 આલ્યા છે ને તમે નહીં લેશે. પણ ચિયાનું ના લસ્યું કોમન. ચિયો મને આવી સૂર્ય કરાલે છે. આ પરખો ભાઈ કે મેં 15,000 ટેબલ ઉપર બંડલ મેલ્યું છે ને રામજી ભાઈએ નથી લેશે. અલ્યા રામજીભાઈ, હું તમાકન આવ્યો છું. રામ રામ કર્યા આપણે બે. મકવા ખાધો છે ભૂલો હરા. ખાલી તમે રામ રામ જ કર્યા છે, કાંઈ લખાયું નહીં. ખાલી મકવા લઈ અને ગીજામાં ખાલી પછી હેડ્યા વરા. અને હાથ ગણાનો તો 1 રૂપિયો લખાયો નહીં તમે. લ્યો લ્યો પરખા ભાઈ, પોડું તમે માનવા જતા નહીં. હાસા માણસને તમે જૂઠો પાડો હરા. અલ્યા માણા ભૂલી જાય હરો. તમે આના વાજે શું કામ છડો છો ને? મને તમે સોર ના બનાવો. અને આ ભૂલી ગયો છે, મેં પૈસા ટેબલમાં જ મેલ્યા અલ્યા ઈ રિક્ષાનું 20 રૂપિયા ભાડું નહીં ભૂલતો ને 15 રૂપિયા લખવા ભૂલે તારે હા છે. અલ્યા પણ કદાચ લસા હોય, પણ કદાચ સહી થઈ રહી હોય પેનની, નકર પછી તમે ભૂલી જાવ હોય. આ તો જોર આવે આપણે કેમેરા. કેમેરા વાળો તો સોરી મતો. અરે આપણે અહીંયા સીસીટીવી કેમેરો મારેલો તો ઓલા મંડપના ખોણામાં. અલ્યા ઓય મેં જ લગાવરાયો તો. ઓય રેડી રેડી. અલ્યા ઘરે ખાવા નહીં ખાધું, હું આવરો છે એમ કહું છું. હું મારા કઈ સાધન નહીં તો મને લેતો જાય. આપે ઉભા રે, હું આવું.
હું એક જમણવારમાં જાતા હું 12 વાગ્યા પરા. પણ એમ હા. સીસીટીવી કેમેરો મારેલ છે, મેમરી કાર્ડ કાઢીને લેતા ફોનમાં ભીડાઈને આપણે જોવું છે. પરખો ભાઈ ખોટા નથી, ઈ હાસા છે, પણ આ તો ભૂલચૂક થતી હોય કરે. ભૂલ થઈ છે તમે તારે કેમેરો ખોલાઈ જોઈ અને વિડીયો બનાવી મને મેલ દઉં. શાંતિ રાખો, શાંતિ રાખો. હે આ કેમેરા તો સીધું મોબાઈલમાં લાઈવ આવે છે ને, રેકોર્ડિંગ થાય છે ને. હોય તારા મોબાઈલમાં હશે જોઈ કે ને તારા હાથે જોવું પડું. એ શું મોઢા જો વાત આ બાને પાછા તો મારા માથે આવે. વાત હાસી છે, પણ હે હા? તમારે કઈ ભૂલ તો નહીં થતી ને પાછી? ના 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 આ ભૂલ આય છે, મારા કન નથી. તો આમાં નેહર છે તો પછી ના ને અરે ને મેં પૈસા ટેબલમાં જ લઈ ને હર છે બીજું નહીં. રોકડા લેશે આપણે બિદ્દણના. કેટલા વાગે આયા તા પોતી? અમારું મને તો યાદ નહીં. 11:30 કેમેરા મસી દો. ધોળા કિલ્યા પણ આ મને આવડતું નહીં. આ જો હા આયા હો. જો પરખા ભાઈ આ રામ રામ કર્યા મકવા ઘા ખોહરા જો. આડાળું ડાફરા મારી નાખશે એને કોઈ ભાતું નહીં ને. ના એ તો મારા છોકરા બધા દોડતા હતા. આ ચમ હેડ્યા પર પૈસા મેલ ને હેડ્યો છું. ચા પણ ચા આ ભારો રિવિઝ કરું. આ જો આ છે તાચા આમ આડાવળું. આ જો તો કદાચ મારે ભૂલ થઈ ગઈ હોય, મેં ખીચા માત કર્યો પણ પૈસા નહીં નાખ્યા હોય. હે હોય ભૂલે છે મારી. પણ તારા મી ઈ તો કહરા. આવડું બધું દેખાય તો કે મારી ભૂલે છે. એટલે હું એમ કહું છું મકવા ખાઈ અને ખીચા માત કર્યો ને એટલે પૈસા કદાચ ભૂલી ગયો એમ. એટલે પૈસા ગોદામ હોય તો લખાવે ને. ના ના પૈસા હતા પણ ભૂલી ગયો હોય ને મને એમ કે લખાયા પર હશે. હું શું કહું છું, આમ તમારે અહીંયા 11,000 રૂપિયા અમે 3 વર્ષ પહેલા લખાયા, બરોબર? અમારા ગરીબ પ્રસંગ આવ્યો એટલે તમારે આવું કરવાનું. અલ્યા પણ હું એમ કહું છું આપણા ઘર જેવા સંબંધ છે, હું આખી હાજન લઈને આવ્યો, રોટલા ખાધા અહીંયા જમણવારમાં, પણ ભૂલી ગયો હોય સાંડલો એમ ના ઘર જેવા સંબંધ છે, ખાવાનું ના ભૂલે, હાથ ગણ લખવાનું ભૂલી જાય. બોલો છોકરે છોકરું નહીં ભૂલ્યા, ભાજીયાને નથી ભૂલ્યા. તાર સંબંધ આપણે સારો છે ને ઘર જેવો એટલે. આપણે તો જોયું સોપડામાં સંબંધ તો. ઈ તો સારું કર્યું કેમેરો હતો ને મારા માથે આવતું તું. આ તો 15,000 નું. અને આ પૈસાથી કઈ બધું નથી થતું, પણ આ તો એક લાગણી હોય માણસની. લાકડી હોય લાકડી હોય પણ આ દૂધનો પગાર આવે ને 15 લખાઈશ બરાબર. તમે તાર નામ લખો પર લ્યો. હું શું કહું છું, હા? ઈ તો લસીશ પરું હું. પૈસા આવે એટલે લસીશ પરું. પૈસા આવશે ને? અત્યારે છે ને અહીંયા જમણવારમાં દ્વારા આપણે ગામમાં જઈને આવી ને હા બુરેઠાની હોય અહીંયા અહીંયા દોહરા હોય આ ગોદું ફળ દઉં ખાતામાં પડ્યા. હે ખાતામાં ખાતું વળી ચેદાર નું વાપરવા મીડિયા હમણાં ખોલાયો. હે લોન કરી ત્યાં તબેલાની ઓલો બેંક વાળો કે ખાતું ખોલાવવું પડશે. હા તો બોલતો શિબિર કેટલા નહીં છે ને શિબિર? હા તમારે લોન કરો એની. મને એવું ખબર નહીં પડતી પણ મને કે પૂરી લોન ને મળે તમને અડધા મળશે. કશું વાંધો નહીં આડો. હો હારું. દૂધનો પગાર આવે ને એટલે નામ લખો પર હું તો કહું. ના ના ઈ તો લક્ષ્ય પર અમી હવે હો સારું. હવે હું બેહીશ ને ઘણો. અમી અહીં નથી બેહવા હારું માંગતા. હારું હો રામ રામ. હોય આપણે ઘરે આવ્યો તો કે આપણે એના ઘરે આવ્યા હતા. આપણે એના ઘરે આયા. મારા બેટાને બધી ખબર હતી કે હાથ ગીણું મેં નથી લખાયું, પણ ના માનવા આવ્યું એટલે ના માનવા આવ્યું. આ તો હારું શું સીસીટીવી લગાવ્યો નકે ને કે મારા માથે આવો. સવાલ જ નથી ને. હા અને તમારે છે ને થોડુંક ભાઈ પાવળે અહીંયા દૂર કાંઈ વાંધો નહીં. એકલી ના પડવા હું જાઉં રિક્ષા પડી મારી અહીંયા. હારું પણ રામજી હું શું કહું, હા હાથ ગેડામાં તો તારું ઇનામ નતું દેખાતું. મેં આટલી બધી મહેનત તો કરી હતી, પછી શું હોય હે? એમ હા સારું. આ તો એક કીધું સાંસારિક વ્યવહાર છે, બીજું શું હોય. પણ ગમે એની જો ને તો હાથ ગાયનું ના ભૂલતા. હવે કો પાછું અને તમે લખાવો ને તો માપે લખાવ દઉં એ કું તમને પાછું. કશું વાંધો ને મોંઘવારી છે એટલે હવે તો બધાયમાં માપે જ હેડવાનું. રેડી હેડો હેડો.